નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરીશું। તો સ્વાધ્યાયની અંદર 10 સુધી થિયોરેટિકલ પ્રશ્નો છે જે આપણે થિયરી સમજ્યા એને આધારિત પ્રશ્નો છે। કેટલાક તમને અસાઇનમેન્ટમાં પણ એવા પ્રશ્નો આપેલા જ છે। 11મો જે છે 1.11 એ દાખલો છે, રકમવાદ છે। તો આ પ્રમાણે આપેલી છે, સિલ્વર એફસીસી લેટિસ માં સ્ફટિકીકરણ પામે છે, એટલે એફસીસી આ સરળ અને ટૂંકા દાખલા છે, એટલે લખી શકાય z બરાબર 4 એફસીસી ની રચના કરો। કોષની ધારની લંબાઈ a બરાબર કિંમત આપને આપેલી છે 4.07 ગુણ્યા 10⁸ સેન્ટીમીટર। એના પછી ઘનતા આપેલી છે, ઘનતા બરાબર 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન। તો સિલ્વરનું પરમાણુય દળ એટલે કે કેપિટલ M ની કિંમત મેળવો। આપણે M જે જાણીએ છીએ, નંબર ઓફ એવોગાડ્રો 6.022 ગુણ્યા 10⁻23 M મેળવવાનું। तो घनता d बराबर सूत्र जानिए છીએ z कैपिटल M a घन इनटू na मोलेक्युलर मास મેળવવું છે। તો કેપિટલ M બરાબર d a ઘન na એના છેદમાં z કિંમત મૂકીએ તો d બરાબર 10.5 ગુણ્યા k ની કિંમત તો કે 4.07 ઇન્ટુ 10⁻8 એનો ઘન એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં z બરાબર fcc હોવાને કારણે z બરાબર 4 આનો ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવે તો આપણે રકમમાં સિલ્વર લખેલું જ છે એટલે આપણે થોડોક અંદાજ તો આવી જ જશે, પરંતુ આનો જવાબ મેળવીશું તો 107.09 યુ અથવા ગ્રામ પ્રતિ મોલ એ એનું પરમાણુ દળ લખી શકાય। આ રીતથી સિલ્વરનું પરમાણુ દળ નક્કી કરી શકીએ છીએ। ત્યાર પછી સ્વાધ્યાયનો 12મો દાખલો એટલે કે 1.12 રકમ વાંચીએ। સ્વાધ્યાય 1.12 રકમ આ પ્રમાણે આપેલી છે કે એક સમઘનીય ઘન પદાર્થ બે તત્વો P અને Q બનેલો છે। Q એ પરમાણુ સમઘનના ખૂણા ઉપર રહેલા છે, P અંતઃકેન્દ્ર ઉપર રહેલા, તો સંયોજનનું સૂત્ર શું થશે? એટલે અહીં Q છે એ ક્યાં છે? તો કે Q છે રકમની અંદર આપ્યું Q એ સમઘનના ખૂણા ઉપર, એટલે Q સમઘનના ખૂણા પર હોવાથી Q ની સંખ્યા કેટલી લખી શકાય? તો q ની સંખ્યા એક અષ્ટમાંશ ખૂણા ઉપર છે એટલે એક અષ્ટમાંશ ભાગ કે કુલ ખૂણાઓની સંખ્યા 8 હોય છે એટલે q ની સંખ્યા 1 મળશે। p એ અંતઃકેન્દ્રમાં રોકાયેલો છે, p સમઘનના તો કે સમઘનના અંતઃકેન્દ્ર પર રોકાયેલ હોવાથી p ની સંખ્યા અંતઃકેન્દ્રમાં એક જ પરમાણુ એટલે p ની સંખ્યા પણ 1, તેથી p q બંનેની સંખ્યા 1 એટલે સંયોજનનું શું થશે? તો આ સંયોજનનું સૂત્ર હશે। આવા જ પ્રકારના પ્રશ્નો એ ખાસ નીટ જી AIEEE PMT વગેરે પરીક્ષાની અંદર, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એટલે આપણે ખાસ ખબર હોવી જોઈએ કે ખૂણા ઉપર એક અષ્ટમાંશ ભાગ, અંતઃકેન્દ્રમાં આખું, અલગ ઉપર એક દ્વિતીયાંશ ભાગ, ધાર ઉપર એક ચતુર્થાંશ ભાગ, ખૂણા એટલે કે જે બાજુ હોય એના વિકર્ણની વાત હોય તો વિકર્ણ ઉપર પણ વચ્ચેના સેન્ટરમાં હોય તો એ એક દ્વિતીયાંશ જેટલો ભાગ રોકે છે। એટલે આવા કેટલાક મહત્વના મુદ્દા આધારિત વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે। ત્યારબાદ 13મો દાખલો રકમ વાંચીએ તો ખ્યાલ આવશે। નિયોબિયમ Nb અંતઃકેન્દ્રિત સમઘનની રચનામાં સ્ફટિકીકરણ પામે છે। અંતઃકેન્દ્રિત એટલે કે BCC
BCC હોય એટલે z બરાબર કિંમત તો કે z બરાબર કિંમત 2. આગળ વાંચીએ. જો ઘનતા d બરાબર કિંમત આપણે આપી દીધી છે 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, તો નિયોબિમનું પરમાણ્વીય દળ એટલે કેપિટલ M ની કિંમત આપી દેવામાં આવી છે કેપિટલ M બરાબર 93 U હોય તો પરમાણ્વીય ત્રિજ્યા નિયોબિયમની પરમાણ્વીય ત્રિજ્યા r ની કિંમત મેળવવાની છે. અહીંયા BCC માં એકમ કોષની ધારની લંબાઈ એટલે કે a ની કિંમત મેળવવાની નથી પણ r મેળવવાની છે. તો પહેલા આપણે જો a મળી જાય તો a ઉપરથી r મેળવી શકીએ. એટલે સૌપ્રથમ આપણે એકમ કોષની ધાર લંબાઈ a ની કિંમત મેળવશું. સૂત્ર આપણે શું જાણીએ છીએ, d બરાબર z કેપિટલ M અપોન a ઘન એને ગુણ્યા na. મારે અહીંથી તો a ની કિંમત મેળવવી છે. a ઘનને સૂત્રનો કરતા બનાવવું. a ઘન બરાબર z કેપિટલ M અપોન d ઇન્ટુ na. કિંમત z બરાબર BCC એટલે 2 m કિંમત આપેલી છે 93 એના છેદમાં d બરાબર 8.55 એને ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવશે. આ 23 ઉપર જશે એટલે a ઘન બરાબર 10 ની -23 ઘાત 2 ગુણ્યા 93 એને ગુણ્યા 8.55 એને ભાગ્યા 8.55 ભાગ્યા 6.022 કરવામાં આવશે. એ કિંમત મળે છે 3.6124. હવે આપણે બંને બાજુ ઘનમૂળ લઈએ પણ ઘનમૂળ માટે ખાસ સમજવું જરૂરી છે કે -23 ઘાતનું જેને 3 વડે ભાગી શકાય એવી ઘાતમાં ફેરવવા પડે. એટલે 36.124 ગુણ્યા 10 ની -24 ઘાત એ ઘન બરાબર. હવે એનું ઘનમૂળ લઈએ તો 36.124 ગુણ્યા 10 ની -24 ઘાત એનું ઘનમૂળ. આનું ઘનમૂળ કેલ્ક્યુલેટરની અંદર 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા 6 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા 8 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ કરી અને ઘનમૂળ કાઢી શકાય. આનું ઘનમૂળ 8 તેરી 24 એટલે ગુણ્યા 10 ની -8 ઘાત. આનું ઘનમૂળ કાઢશું એટલે કિંમત મળે છે 3.3057 a બરાબર સેન્ટીમીટરમાં હતા ઘનતા એટલે અહીંયા આપણે સેન્ટીમીટરમાં મળશે. આપણે r મેળવવાના છે તો BCC માટે a અને r વચ્ચેનો સંબંધ આપણે સંકલન ક્ષમતા પેકિંગ ક્ષમતાની અંદર જોઈ ગયા એ પ્રમાણે a અને r વચ્ચેનો સંબંધ સંકલન ક્ષમતાની અંદર આ પ્રકારે હતો r અથવા a બરાબર 4r/√3. અહીંયા r ની સૂત્રનો કરતા બનાવીએ તો r બરાબર √3 એને ગુણ્યા a એના છેદમાં 4. કિંમત મૂકીએ r બરાબર √3 એટલે 1.43. a બરાબર કિંમત આપણી પાસે છે 3.3057 ગુણ્યા 10 ની -8 ઘાત છેદમાં 4. ગુણાકાર અને ભાગાકાર કરશું તો સાદુરૂપ આપતા કિંમત મળે છે 1.429 ગુણ્યા 10 ની -8 ઘાત સેન્ટીમીટર. હવે તો કે સેન્ટીમીટરમાંથી જો એને pm માં એંગસ્ટ્રોમમાં ફેરવવા હોય તો પણ આને ગુણાકારમાં મૂકીએ તો 1.29 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. એટલે આ ન લખીએ એટલે સીધું 1. આ એંગસ્ટ્રોમ p
પીએમ માં કન્વર્ટ કરવાના છે તો 2 પણ હજી આ બાજુ લાવવા પડશે એટલે કે 142.9 ગુણ્યા 10 ની -12 મીટર એટલે લખી શકાય 142.9 પીએમ. આ એની રેડિયસ એટલે કે નિયોબિયમ ની ત્રિજ્યા આ રીતથી મેળવી શકાય છે. ત્યારબાદ 1.14 સ્વાધ્યાય રકમવાદ છે. અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા સ્મોલ r હોય અને સંવૃત સંકુલનમાં પરમાણુની ત્રિજ્યા કેપિટલ R હોય તો સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ તારવો. પહેલા સૌપ્રથમ આપણે અષ્ટફલકીય છિદ્ર કઈ રીતે રચાશે, કારણ કે આપણે આકૃતિ ઉપરથી જ દાખલાનું સોલ્યુશન મેળવવા માટે સરસ મજાની આકૃતિ દોરીએ તો ફિઝિક્સની અંદર તમે બહુ સરસ મજાની આકૃતિ દોરો એ જ પ્રમાણે કેમિસ્ટ્રીની અંદર પણ સરસ મજાની આકૃતિ દોરીએ તો આ છે કેપિટલ R સંકુલન રચના કરે છે કે કેપિટલ R ત્રિજ્યા ધરાવતું એમાંની અંદર એક બધાના કેન્દ્રોને જોડવું તો આ છે કેપિટલ R, આ પણ છે કેપિટલ R, આ એનું કેન્દ્ર. અહીંયા જો નાનો કોઈ સ્ફટિક આપણે મૂકીએ અથવા જો છિદ્ર મૂકીએ તો એની ત્રિજ્યા સમજીએ એટલે આ આપણે કેપિટલ R જે આપેલો છે એની ત્રિજ્યા આપણે વાઇડ દર્શાવીએ અને સ્મોલ r જે છે એની સ્મોલ r માટે આપણે ગુલાબી રંગના ચોકથી લખીએ તો આ થયું કેપિટલ R. આ કેન્દ્ર છે એને હું O નામ O અહીંથી નામ આપું A B C એટલે કોઈ પણ નામ આપી શકીએ. તો અહીંયા આકૃતિની અંદર તેના આપણે રકમમાં આપેલું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સંકુલન સંવૃત સંકુલન પરમાણુની ત્રિજ્યા કેપિટલ R છે. અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા સ્મોલ. આ બંને વચ્ચેનો સંબંધ મેળવવા માટે ત્રિકોણ OAB ની અંદર માપખૂણો O આપણે સમજી શકીએ એ પ્રમાણે છે માપખૂણો O 90 ડિગ્રી છે કેપિટલ. એની સામેની બાજુ એટલે કે AB પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે તો AB² OA² OB². OA એટલે કેટલું તો કે R વત્તા R 2R એનો સ્ક્વેર. OA એટલે R વત્તા સ્મોલ r પ્લસ કેપિટલ R વત્તા સ્મોલ r એનો વર્ગ પ્લસ અહીંયા પણ સેમ એ પ્રમાણે r પ્લસ કેપિટલ R એનો વર્ગ. દાખલા છે 4r² is equal to 2 into r plus capital R whole square. 1 બત્તા 1 એટલે 2. દાખલા છે 2r² is equal to r plus capital R નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આનું છે √2 r is equal to small r plus capital R. આપણે જાણીએ છીએ પ્રમાણે કે √2 એટલે 1.41 r બરાબર r વત્તા કેપિટલ R. આને બરાબર સામે લઈ જાઓ તો આપણે 1.41 કેપિટલ R માઈનસ r બરાબર સ્મોલ r. સાદુરૂપ આપીએ 1.41 માંથી 1 r જશે એટલે કે 0.41 r આ થયો સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ. આમ પૂછે તો ભલે r upon capital R is equal to 0.141 આ રીતે પણ લખી શકીએ છીએ. આ થયો સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ. ત્યારબાદ સ્વાધ્યાયનો 1.15 દાખલો
રકમ આ પ્રમાણે આપેલી છે. કોપર FCC લેટીસ સ્ફટિકીકરણ પામે છે એટલે FCC હોય આપણે જાણીએ છીએ કે Z ની કિંમત અલગ કેન્દ્ર માટે 4, તેની ધારની લંબાઈ a બરાબર કિંમત આપણે આપેલી છે 3.61 ગુણ્યા 10 ની માઈનસ 8 સેન્ટીમીટર દર્શાવો એટલે કે સાબિત કરવાનું છે ગણતરીથી મેળવેલી ઘનતાના માપેલી ઘનતાના મૂલ્ય કરતાં મૂલ્ય 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનને મળતી આવે છે. એટલે આ આપેલ મૂલ્ય છે, આપેલ ઘનતા b બરાબર કિંમત આપણે આપી દીધી છે 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. આને જેટલું મૂલ્ય મળવું સાબિત કરવાનું. અહીંયા FCC ની જે રચના આપેલી છે એ કોપર છે એટલે કોપરનું પરમાણ્વીય દળ આપણે જાણતા હોવા જોઈએ અને આપણે જે ગણતરીની ઘનતા મેળવી છે એમાં આણ્વિક દળની જરૂર પડશે એટલે કોપરનું પરમાણ્વીય દળ 63.5 U અથવા ગ્રામ પ્રતિ મોલ. ગણતરી કરેલ ઘનતા નું સૂત્ર B બરાબર Z કેપિટલ M અપોન A ઘન એને ગુણ્યા NA નંબર ઓફ એવોગાડ્રો. Z બરાબર 4, M બરાબર 63.5 એના છેદમાં A બરાબર 3.61 ગુણ્યા 10 ની માઈનસ 8 એનો ઘન એને ગુણ્યા એવોગાડ્રો 6.022 ગુણ્યા 10 ની 23 બધાનો ગુણાકાર ભાગાકાર સાદુરૂપ આપવામાં આવશે તો કિંમત મળે છે 8.97 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. એ જે આપેલી ઘનતા 8.92 ને મૂલ્યને મળતું આવે છે. આ રીતથી આ પ્રશ્નને સાબિત કરી શકીએ છીએ. ત્યારબાદ સ્વાધ્યાયનો 1.16 રકમ વાંચીએ તો પૃથ્થકરણ દર્શાવે છે કે નિકલ ઓક્સાઇડ ને સૂત્ર આપેલું છે. આવા પ્રશ્ન નીટ અને જી માટે પણ ઉપયોગી છે. સૂત્ર આ પ્રમાણે આપેલું છે Ni 0.98 O 1.0. સૂત્ર છે નિકલનો કેટલો અંશ Ni+2 અને Ni+3 તરીકે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે આની અંદર Ni+2 નો અંશ કેટલો થશે, Ni+3 નો અંશ કેટલો થશે, એવા પ્રકારનો પ્રશ્ન છે. તો સૌપ્રથમ સૂત્ર ઉપરથી સમજીએ તો એની અંદર Ni+2 અને O એ બંનેના વીજભારની અંદર ધારી લઈએ આપણે. ધારો કે Ni+2 ની સંખ્યા અથવા આયનની સંખ્યા એ x છે. કુલ કેટલા છે તો 0.9. Ni+2 આપણે x ધરાવો હોય તો Ni+3 આ બંનેથી એટલા છે ટોટલ. એટલે માટે therefore Ni+3 ની સંખ્યા આપણે લખી શકીએ 0.98 - x. આ જે સૂત્ર આપેલું છે વિદ્યુતીય તટસ્થ છે એટલે અહીં આમ લખી શકાય કે સૂત્ર Ni 0.98 O 1.00 વિદ્યુતીય રીતે તટસ્થ હોવાથી ધનાયનનો સરવાળો પ્લસ ઋણાયનનો સરવાળો = 0 થતો હોવો જોઈએ. તો ધનાયન તરીકે બે કણો અસ્તિત્વ ધરાવે છે જેની સંખ્યા આ પ્રમાણે છે અને ઋણાયન તરીકે માત્ર ઓક્સિજન જ છે. એટલે અહીં લખી શકીએ કે 2 કારણ કે +2 વીજભાર છે એને ગુણ્યા એની સંખ્યા કેટલી છે તો x પ્લસ +3 વીજભાર એની સંખ્યા છે 0.98 - x
પ્લસ ઋણાયન તરીકે 1 ઇન્ટુ કિંમત ઓક્સિજન નંબરનો વીજભાર -2 ઇઝ ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપીએ તો આ થશે 2x પ્લસ 3 ને અંદર ગુણીએ એટલે 3 ગુણ્યા 0.98 એટલે 2.94 આ થશે -3x આની કિંમત -2 ઇઝ ઇક્વલ ટુ 0. 2x minus 3x is equal to minus x. 2.94 માંથી 2 બાદ કરીએ એટલે પ્લસ 0.94 is equal to 0. આની ઉપરથી અને આ બાજુ લાગે એટલે minus x is equal to minus 0.94. therefore x is equal to 0.94. x એટલે કોણ તો ni plus 2. ni plus 2 ની સંખ્યા કેટલી મળી તો 0.94. કુલ કેટલા છે તો કુલ છે 0.98. આની મતલબ એમ કહી શકીએ કે નિકલ ni plus 3 ની સંખ્યા કેટલા તો 0.98 minus 0.94 એટલે કે 0.04. કુલ સંખ્યા કુલ ધનાયન આપણે જાણીએ છીએ આ બેનો સરવાળો એટલે 0.98. કુલની સાપેક્ષે આપણે અંશ મેળવવાનો છે એટલે ni plus 2 નો અંશ બરાબર ni plus 2 ની સંખ્યા એટલે કે 0.94 એને ભાગ્યા 0.98. ni plus 3 નો અંશ એનો મતલબ એમ કે 0.04 એને ભાગ્યા 0.98 ભાગાકાર કરીએ 0.94 એને ભાગ્યા 0.98 એટલે 0.95 એનો અંશ મળશે અને પેલાનો અંશ 0.0408. આમ તો બેનો સરવાળો કરો એટલે એ પ્રમાણે કિંમત પણ 98 100 અંશ એટલે ભાગ એક પ્રમાણે મળતો હોય. અંશની જગ્યાએ જો ટકા પૂછે પદાર્થ વિદ્યુત અથવા જીવ અંદર જો ટકાવાળો પ્રશ્ન આવે તો માત્ર ને માત્ર આને ગુણ્યા 100 એટલે આ થશે 95.92% અને 100 વડે ગુણવામાં આવે એટલે 4.08%. આ રીતથી નીટ અને જી ની અંદર જો ટકા પૂછાય તો એ પ્રમાણે ગણતરી કરી શકાય અને અંશ પૂછાય તો આપણે જે ગણતરી કરી એ પ્રકારે દાખલો ગણી શકાય. ત્યારબાદ સ્વાધ્યાયનો 1.19મો દાખલો રકમ વાંચીએ તો ફેરિક ઓક્સાઇડ આયન ષષ્ઠકોણીય સૌર સંકુલની સ્ફટિકીકરણની રચના કરે છે જેમાં 3 અષ્ટફલકીય છિદ્રો પૈકી 2 અષ્ટફલકીય છિદ્રો ફેરિક આયન એટલે Fe+3 વડે ભરાયેલા છે. તો ફેરિક ઓક્સાઇડનું સૂત્ર જણાવો. Fe અને ઓક્સિજન ટૂંકી રીતે આપણે જે દાખલો બન્યો તે પ્રમાણે સમજીએ. આ સ્ફટિકની રચના કરે ધારો કે એના પરમાણુની સંખ્યા n છે. છિદ્ર અષ્ટફલકીય છિદ્રની રચના થાય છે એટલે આપણે છિદ્રને આ પ્રમાણે છિદ્ર જેવું અષ્ટફલકીય છિદ્ર 3 છિદ્રો પૈકી 2 છિદ્રો એ ફેરિક આયન રોકાય છે. એ આપણે લખીએ કે આ જે છે ફેરિક આયન છે તો 3 પૈકી 2 એનો મતલબ એ કે 3 પૈકી 2 ફરીથી હું લખું છું 3 પૈકી 2 છિદ્રો એ ફેરિક આયન રોકે છે. તો Fe અને ઓક્સિજન બનતું સૂત્ર 2/3m જેમ n કેન્સલ એટલે 2 3 એટલે સૂત્ર મને મળશે Fe2O3 પ્રકારનું સૂત્ર. એના પછી પ્રશ્ન છે 21મો રકમ વાંચીએ તો ગોલ્ડ એટલે કે Au ની પરમાણુય ત્રિજ્યા એટલે આપણે જાણીએ છીએ કે r
બરાબર કિંમત આપેલી છે 0.144 નેનોમીટર ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે એફસીસી માં સ્ફટિકીકરણ પામે કોષની ધારની લંબાઈ કેટલી હશે એટલે એની કિંમત આપણે મેળવવાની પેકિંગ ક્ષમતાની અંદર a અને r વચ્ચેનો સંબંધ એફસીસી માં આપણે જોઈ ગયા એફસીસી ની અંદર a અને r વચ્ચેનો સંબંધ આ પ્રમાણે હતો a = 2√2 r માત્ર r ની કિંમત મૂકવાની છે 2 * √2 એટલે 1.41 r બરાબર કિંમત મૂકીએ 0.144 નેનોમીટર માં રાખશું તો નેનોમીટર માં જવાબ મળશે મીટર માં રાખશું તો મીટર માં ગુણાકાર કરીએ તો 0.407 નેનોમીટર એંગસ્ટ્રોમ માં કન્વર્ટ કરવા હોય તો 4.07 ગુણ્યા 10 ની -10 આ 9 ને કાપજો એટલે 10 મીટર એનો મતલબ એમ કે 4.07 એંગસ્ટ્રોમ બે પોઈન્ટ જ આ બાજુ ખસેડશું તો pm માં પણ લખી શકાય ત્યાર પછી સ્વાધ્યાયનો 1.24મો દાખલો રકમ વાંચીએ તો ટેક્સ્ટ બુકમાં આપેલી છે આ પ્રમાણે એલ્યુમિનિયમ સમઘનીય સૌર સંકુલન રચનામાં સ્ફટિકીકરણ પામે ત્યારે તેની ધાત્વિય ત્રિજ્યા r બરાબર 125 શેમાં આપેલી છે pm માં પહેલું એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે એટલે આપણે પહેલું એ મેળવવાનું શેમાં સ્ફટિકીકરણ પામે મહત્વનું છે અહીંયા સૌર સંકુલ રચનાની અંદર સ્ફટિકીકરણ સમઘનીય સૌર સંકુલની અંદર એફસીસી ના રચના પામશે એટલે એફસીસી માટે a અને r વચ્ચેનો સંબંધ તો કે એફસીસી માટે a અને r વચ્ચેનો સંબંધ a = 2√2 r માત્ર ને માત્ર આપણે કિંમત જ મૂકવાની રહેશે આગળનો દાખલો જોઈએ પ્રમાણે 2 * 1.41 ગુણ્યા 125 ગુણ્યા 2 એટલે 250 ગુણ્યા 1.41 એનો ગુણાકાર કરીએ એટલે જવાબ મળે છે 353.5 એટલે કે 354 જેમાં હશે એમાં મળશે આ એની કિંમત મળી બીજો પ્રશ્ન એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર ઘન કદમાં એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી હશે એટલે v બરાબર 1.0 સેન્ટીમીટર ઘન 1.0 સેન્ટીમીટર ઘન કદ આપને આપેલું છે તો એ ઘનની અંદર રોકાયેલા પરમાણુની સંખ્યા કેટલી હશે આ આપણે માત્ર ને માત્ર એકમ કોષની ધારની લંબાઈ મળી છે એની ઉપરથી સમઘનનું કદ એ ઘન બરાબર 353.5 એને ગુણ્યા pm માંથી આપણે કન્વર્ટ કરના છે 10 ની -10 cm એટલે કે સેન્ટીમીટર એનો ઘન એટલે 353.5 અથવા 354 નો જો ઘન કરવામાં આવે તો કિંમત મળશે 442 ગુણ્યા 10 ની માઈનસ મોટી કિંમત હોવાને કારણે સાદું વત્તા 25 સેન્ટીમીટર ઘન આ માત્ર સમઘનનું કદ મળ્યું આપણે રકમમાં આપેલું છે એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર કદની અંદર એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા જોઈએ છે તો એકમ કોષમાં સંખ્યા બરાબર 1 સેન્ટીમીટર ઘન આમ લખી શકાય 1 સેન્ટીમીટર ઘન એકમ કોષની સંખ્યા 1 તો આટલા ઘન કદમાં કેટલી 422 ગુણ્યા 10 ની -25 બંનેનો ભાગાકાર કરીએ તો કિંમત મળે છે 2.26 ગુણ્યા 10 ની
22 ઘાત એટલી સંખ્યા આપણે એકમ કોષનો મેળવી શકીએ છીએ. ત્યારબાદ પાઠનો અંતિમ નાનો એવો પ્રશ્ન છે, એમસીક્યુમાં પૂછી શકાય એવો પ્રશ્ન. જો NaCl ને 10⁻³ ઘાત મોલ ટકા SrCl2 વડે ડોપિંગ કરવામાં આવે તો ધનાયન અવકાશની સાંદ્રતા શું હશે? આપણે ખબર જ છે એ પ્રમાણે કે જેટલા Sr+2 દાખલ થશે NaCl ની સ્ફટિક રચનાની અંદર, થિયરીમાં આપણે આવું સમજી ગયા હતા કે NaCl ની જે સ્ફટિક રચના છે એની અંદર જેટલા Na+ હશે, અહીંયા Cl- Na+, Cl-, Na+, Cl-, Na+, Cl- Na+, આ NaCl નું સ્ફટિકીકરણ કરવામાં SrCl2 જેટલા ગોઠવાય. દાખલા તરીકે અહીંયા એક SrCl2 ગોઠવાય તો Sr નો વિભાગ છે +2 એટલે બાકીની એક જગ્યા ખાલી રહે. આનો મતલબ એમ કહી શકીએ કે જેટલા Sr+2 ની સંખ્યા ગણીએ ને એટલો ખાલી અવકાશ આપને મળશે. તો આની ઉપરથી ડાયરેક્ટલી મેળવી શકાય એમ છે મોલ અને ટકા. જો કદાચ આ રીતથી ન પૂછવું હોય 10⁻³ મોલ ટકા ન પૂછવું હોય તો ટકા દૂર કરવો હોય તો આપણે ખબર છે કે ટકા દૂર કરવા હોય તો 10⁻³ મોલ એને કેટલા વડે 100 વડે ભાગવા પડે. એટલા શું થાય કે SrCl2 ઉપર લઈ જાય એટલે આખું 10⁻⁵ મોલ SrCl2 એટલી સંખ્યા. આપણે ખબર છે કે 1 મોલ એટલે કેટલા? તો કે 6.022 × 10⁻23 ઘાત. નામ લખી શકાય 1 SrCl2 હોય ત્યારે ધનાયન અવકાશ કેટલા મળે? તો 1 મોલ છે એટલે 10⁻⁵ મોલ છે તો 10⁻⁵ મોલ નો મતલબ કે 6.022 × 10⁻23 SrCl2 એટલે આમ લખી શકીએ 6.022 × 10⁻⁵ એટલે થશે 18 SrCl2 માટે ધનાયન અવકાશની સંખ્યા એની એ જ કિંમત મળે 6.022 × 10⁻⁸ ધનાયન અવકાશ. એટલે જેટલા Sr+2 દાખલ થશે એટલા સામે અવકાશ જોવા મળશે. આ ધનાયન અવકાશની સાંદ્રતા કયો તો ચાલે અને એની સંખ્યા કયો તો પણ ચાલે, બંને એક જ ગણવામાં આવે છે.